એવી નાના એવા પંખીના માળા જેવડા આપણા જમરાળા ગામની માલપા સાહેબ મારા જોગરાણા પરિવારની માલપા મારી વાઢાળી બૂટને ખોડિયાર જેની ચાર હાથની જેની માથે છાયા હોય નાનાભાઈ ભરવાડનો નેહડો છે જોગરાણા જેની અટક છે જેની કોળ ગોત્રની માતા મારી વાઢાળી બૂટ અને ખોડિયાર જેવી દેવ પૂજાય છે મારી બૂટ અને ખોડિયાર ને વાત રાખવી માતાજીને કઈક પરસો કરવો હોય છે જમરાળા ગામની માલપા મારી વાઢાળી બૂટ ખોડિયાર દેવનો મઢ દીપીરીઓ છે ને જેની જોગરાણા વસ્તી રાત ને દિવસ મારી ખોડિયારના નામની માળાઓ કરે મારી જોગમૈયાના નામના ધૂપને દીવા કરી રહ્યા છે પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના સુકે નહીં હુનર કરો હજારી આ કર પેળાયા કોઈ માણસ બળવાન નથી પણ માણાનો સમય બળવાન હોય મારી વાઢાળી બૂટ ખોડિયારની જેની માથે ચાર હાથની છાયા છે નાનો મોટો માલઢોર લઈ અને પોતાને જીવ કરતા જીવાય વધારે વાલી હોય માલધારીને પોતાના જીવ કરતા પોતાની જીવાય વધારે વાલી હોય જે માલઢોર હોય નહીં વગડાની માલપા નાનો મોટો માલઢોર છે લઈને સારવા માટે વ્યા જાય સંધ્યા ટાણું થાય એટલે પાછા પોતાના નેહડાની માલપા વ્યા આવ્યા પણ આપણા નેહડાની માલપા સાહેબ જેના કુલગોત્રની માલપા તો મારી વાઢાળી બૂટ અને ખોડિયાર જેવી અડીખમ દેવ બેઠી છે પણ જમરાળા ગામના ટીમે એમાંય નાનાભાઈ ભરવાડ માલધારી જોગરાણા પરિવારની માલપા મારી મેલડી કેમ આવી છે એ વાત કરવી છે મેલડી ક્યાંથી આવી મેલડી કોણે આપી છે નેહડાની માલપા હાંગાબા થઈ ગયા સાહેબ જેને દેવતા યાદમાં જેને મેલડીની માથે પોતાનું હાડ હોમી નાખ્યું છે એક દી પોતે માલના ગોવાળ બની અને વગડાની માલપા પોતે માલને વાપ કરીને માલને સારવા માટે હેલા જાય છે પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે એ આ કળયુગની માલપા મેલડી એટલે હુકમનું પાનું કહેવાય સાહેબ જેને આવા કળયુગમાં મેલડીનું ભજન કર્યું ને અને જેને મેલડીને ભજી લીધી ને એની તો હાથ હાથ પેઢીઓ મારી મેલડીને તારી
પોતાના માલને લઈ અને વગડાની માલિપા માલ પોતે સારો શરીરિયા છે, હાંગા આપા લાકડીને ટેકો દઈને ઉભા છે સાહેબ. પણ કવિ કે માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું ને ધર્મ, પછી હુનર કરો હજારી આખર વેળાયા. આ બાજુ વગડાની માલમાં માલઢોર સારો શરીરિયા છે, હાંગાપા લાકડીને ટેકો દઈને ઉભા છે, અને એક બાજુ થોડેક દૂર એક દેવી પૂજકની દીકરી સાહેબ. હાથની માલમાં કુવાડો રહી ગયો છે, અને દેવી પૂજકની દીકરી એક લાકડાનો ભારો કાપે છે. લાકડાનો ભારો કાપી લાકડાનો ભારો તૈયાર થઈ ગયો એટલે ભારાની માલપા કુવાડાને રાખી અને દેવી પૂજકની દીકરીને સાહેબ પોતાનું પિયર યાદ આવ્યું, પોતાના માવતર યાદ આવ્યા. પણ જેના પરિવારની માલપા સાહેબ પોતાના પિયરની માલપા જવતલીઓ નથી, મામેરાનો પૂરનાર નથી, રાખડીનો બાંધનાર નથી, પોતાનો માડી જાયો ભાઈ નથી. દીકરીની આંખોના એ પાપડના ખૂણા સાહેબ ખાલી ભીના થયા, પણ દીકરી પથ્થર જેવું કાળજું કરીને વાતને ભૂલી ગઈ સાહેબ. દીકરી એકલી ભારો સડે, પણ ભારો પોતાના માથે આમ ઉચકીને ભારો સડી નથી શકતી. એટલે હાંગાપા સામે લાકડીને ટેકો દઈને ઉભા હતા. એને દેવી પૂજકની દીકરીએ અવાજ કર્યો, એ આપા મને ભારો સડાવશો બાપ? દીકરીનો અવાજ સાંભળીને હાંગાપા લાકડીના ટેકે ટેકે સાહેબ જ્યાં દીકરી ભારો લઈને ઉભી હતી ત્યાં આવી અને ધરતી ઉપર લાકડીને પડતી મેકી અને આપાએ નીચે નમી દીકરીને ટેકો કર્યો, ભારો માથે ચડાયો. પણ આપાએ એટલું બોલ્યા, બેટા બેન દીકરી તારું પિયર ક્યાં છે? આપા મારું પિયર ફલાણા ગામ છે. તમારે ભાઈ કેટલા છે? જોજો સાહેબ મેલડી શું કરે. એ બેટા દીકરી તારા ભાઈ કેટલા છે? સાહેબ ભાઈ નું નામ પાડ્યું ને ત્યાં દીકરીએ ભારાનો ઘા કરી અને સુંદરીનો શેડો મોઢા આડો દઈને દીકરીએ પોપ નાખી. દીકરીએ સુંદરીનો શેડો મોઢા આડો રાખી અને પોક મેકી. એટલે આપાએ એટલું કીધું, બેટા દીકરી બેન મેં તારું પિયર પૂછ્યું, તે મને પિયર નું નામ દીધું. મેં તને ખાલી ભાઈ નું પૂછ્યું, તને આટલું બધું દુઃખ કેમ લાગ્યું? સાહેબ દેવી પૂજકની દીકરીએ રડતા હૃદયે આપાને એટલું કીધું કે આપા મારે મામેરીઓ નથી, મારે ભાઈ નથી, મારે જવતલીઓ નથી. હે આપા રક્ષાબંધન આવે ને, હવ બેનું દીકરીઓ પોતપોતાના ભાઈને જવતલિયાને રાખડીઓ બાંધીને દિવસને રૂડો મનાવે છે. હું તો અભાગણી એવી કરમ ફૂટલી બાઈ સૌ ને રક્ષાબંધન નો દી આવે ને એટલે મારા મકાનના ખૂણાની માલિપા બેઠી બેઠી રોઈ લઉં છું. મારે ભાઈ નથી આપા. મારે ભાઈ નથી. દીકરી રોવા માંડી સાહેબ. એટલે આપાએ આગળ હાલીને દીકરીના માથે જમણો હાથ મેકીને એટલું કીધું, સાચી નહીં જા બાપ. એ બેન રોઈશ નહીં બાપ, તારે ભાઈ નથી એટલું જ ને. જા આજથી તારો ભાઈ હું હાંગો બની જાઉં છું.
જા આજથી તારો જવતલિયો હું હાંગો બની જાઉં હવે રોજ નહીં. અને જમનાળા ગામની માલમાં જ્યાં સુધી મારા ખોળિયામાં સેલો પ્રાણ રહે ને ત્યાં સુધી જો તને દુઃખ પડવા દઉં ને તો હું એક માલધારી બાઈના કુખે અવતાર લીધો નો લીધો કહેવાય. જા સાહેબ પણ દેવી પૂજકની દીકરી સાની રહીને એટલું કીધું કે વીરા તમે મારા ભાઈ બન્યા પણ હું દેવી પૂજકની દીકરી છું, દેવી પૂજકની બાઈ છું. બેની નાયત જાતિને મારે નથી જોવાની, તારે ભાઈ નથી ને. જા મારી બુટ ખોડિયારની સાક્ષીમાં તારી માથે હાથ મૂકીને કહું છું કે આજથી હું તારો જવતલિયો બની જાઉં, તારો ભાઈ બની જાઉં. સાહેબ આપાએ વગડાની માલમાં એક દેવી પૂજકની દીકરી દુખિયારી બાઈને માથે હાથ મૂકી અને જેને મારી બુટ ખોડિયારની સાક્ષીમાં જેને વસન આપી દીધું કે આજથી હું તારો ભાઈ છું. દેવી પૂજકની દીકરી નીચે બેહી અને આપાના બે પગે આમ ચરણ રજ માથે ચડાવીને એટલું કીધું હજારો દિવાળી જીવ બાપ એ મારા મામેરિયા તું મારો ભાઈ બન્યો છો ને બાપ. જાઉં એક દેવી પૂજકની દીકરી અંતરના નાદથી ને એક તને આશીર્વાદ દઉં છું તારી બુટ ખોડીએ તારું અભરે ભરી દઈશ. બાઈએ અંતરના આશીર્વાદ આપી વગડાની માલપા બે ભાઈ બેન જુદા પડ્યા છે. દીકરી ભારો લઈને ગામની માલપા વહી આવીને આપા જ્યાં પોતાનો માલટોર સરસો ત્યાં જઈને માલને વાંપ કરી અને સંધિયા ટાણું થયું એટલે ઈ પણ પોતે જમનાળા ગામની માલપા આવી દિવસ માથે અઠવાડિયાની માથે મહિના વીતવા છે. પણ વાત કરતા વાર લાગે મારી વાઢાળી બૂટ અને ખોડિયારને કઈક વાત રાખવી છે સાહેબ. એક દી આજ ગામના ટીમે આ જમરાળા ગામના ટીમે આજ મારી વાઢાળી બૂટ ખોડિયારના મઠની માલપા માતાજીનો નવરંગો માંડવો લખતો છે. માતાજીના બાનાધારી ભુવન ભગતો ધૂણે છે, રાવણદેવ ડાક વગાડે છે અને જોગરાના પરિવારની વસ્તીની માથે મારી બુટ ખોડિયાર ખમા ખમા કરી રહી છે. રાતના 12-1 નો સમય વીતીને રાતના 3 વાગ્યા એટલે વસ્તી બધી પગે લાગી અને પછી માતાજીના બાનાધારી ભુવન પટિયારની પાસે એક માતાજીના માંડવો વધાવવાનો સમય મુહૂર્ત લેવા માટે બેઠા છે. અત્યારે હમણાં આપણે જે માતાજીનું મુહૂર્ત લીધું ને સાહેબ માંડવો વધાવવાનું એવી જ રીતે માતાજીએ હવા પર ચોટિયાવા દી 9:15 નો ટાઈમ થાય અને મારો અમર પિયાલો મને પાય નહીં પરંગણે નીકળી જાજો સાહેબ. પરંગણે કહેતા સાસરે છે, સાસર પૂર્વા પુવા જોગરાણાની વસ્તી પાખી હતી સાહેબ. એ વખતે આટલી બધી વસ્તી નહીં હોય. બધાઈને મનની માલપા હરખનો હિલોળો છે, આનંદ માતો નથી. શું કામ કે આજ અમારી દેવ પરંગણે સાસરે રમવા જવાની છે. વાત કરતા વાર લાગે દિવસ ઉજો પ્રભાતનો પોર થયો, રાજા કરણની વેળા થઈ ગઈ છે. માતાજીનું જેની માથે બાનું હતું ભુવન પટિયાર નાઈ ધોઈ દેહને પવિત્ર કરી હાથની માલપા ડમર ડાક લઈને રાવણદેવે અમર પિયાલો મારી જોગમાં વાઢાળી બુટ ખોડિયારનો તૈયારી કર્યો. પાણું તૈયાર થઈ ગયું અને તેથી જોગરાના પરિવારના ભુવાના ખોડિયાની માલપા મારી વાઢાળી બુટ ખોડિયાર આવી અને એટલું કીધું ખમા 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 ખમા
ખોડિયાર ને કોઈ તાજમ નો ભરે આજ અમર પિયાનો ભાણો પીને જો કદાચ મારી જોગરાણાની વસ્તી માગે નો કરી દઉં ને તો જમરાળાના ટીમે મને બૂટ ખોડિયારને ખાઈ ખોટ બેહી જાય. વાત કરતા વાર લાગે માતાજીનો અમર પિયાનો ભાણો માતાજી પી અને અમીનો ઓટકાર લઈ રાવણદેવના હાથની માલપા ડબલ ડાક છે, ભુવાન પડિયારના હાથની માલપા તલવાર છે, સમર સાબકા હાકડું રહી ગઈ છે અને પછી સાસર પૂર્વા શમશાનની સામે મારી વાઢાળી બૂટ અને ખોડિયારે ઢગલા માંડ્યા. જમરાળા ગામની બજારની માલપા તેથી મારી વાઢાળી બૂટ ને ખોડિયાર બે સાસરે રમવા નીકળ્યા. રાવણદેવ ડાક વગાડે વાહે જોગરાણાની વસ્તી છે અને સાહેબ ગામની રયત પણ જોવા નીકળી છે કે આજે માલધારીની દેવ સાસર ફરવા જાય છે. ગામના શોખની માલપા સાસર પૂરી અને ગામના ઝાપે જઈને ઉભા રહ્યા સાહેબ. ભુવાના હાથની માલપા તલવાર હતી, તલવારની માથે લીંબુ સડાવેલું તો લીંબુ ઉતારી અને સાહેબ ઝાપાના ખીલની માલપા સાસર તાણ્યું. ઝાપાના ખીલની માલપા સાસર તાણ્યું. માતાજીનું જેને બાણું છે, જેને અમર પિયાલા પિતા છે, ભુવાન પડિયાર સાસરપુરી ઉભા રહ્યા છે એટલે બાજુમાં જઈને હાંગા અપાય ભુવાને એટલું કીધું, ભુવા સાસર કદાચ પૂરવું અમારે પૂરવું હોય તો વસ્તીને કે ભાઈ સાસર પૂરવું હોય જેને દેવીની માથે ભરોહો હોય અને જેને દેવની હારે તાર લાગ્યો હોય એ પૂરી શકે છે. પણ સાહેબ મેં હમણાં કીધું ને કે માણા બળવાન નથી, માણાનો સમય બળવાન છે. હાંગા અપાયે સાસરની માલપા ડગલું માંડી અને હુરજ નારાયણ બરોબર માથે આવ્યા છે. ઉગતા હુરજ નારાયણ ને પગે લાગી અને સાસરની માલપા પોતાના દેહને લાંબો કર્યો છે. અત્યારના માણસ આધુનિક જે ભણતર વાળાને એમ છે કે આ બધું છે બધું ખોટું છે. ઘણા એમ કે છે કે આ ભુવા ધોણે એ નથી માનતા. ઘણા જે ભણેલા હોય ને ગ્રેજ્યુએટ માણસ એને કહેજો સાહેબ કે તારું ભણતર પૂરું થાય ને ત્યાંથી અમારી મેલડીનો એકડો ઘૂંટાય છે. તારું ભણતર બધું પૂરું થઈ જાય ને ત્યાંથી અમારી મેલડીનો એકડો ઘૂંટાય છે. અને એકડાને તારે જોવો હોય ને તો અમારી દેવનો બાનાધારી સાસર તાણે અને સાસરની માલપા લાંબો થા. બળદનો દીકરો હોય જો પડખું ફરવા દેતો અમારી સાસરની માલપા હાંગા અપાએ પોતાના દેહને લંબાવ્યો સાહેબ.
બાર ભુવા ઉભા છે, રાવણદેવ ડાક વગાડે છે, વસ્તી ઉભી છે, ગામની રહેત ઉભી છે. મિનિટ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ 5 મિનિટના વાળા વાઈ ગયા. પણ જેમ સાસરની માલિપા હોતા હતા એમના ભૂતેલા રહી ગયા સાહેબ. આપણી ભાષામાં એમ કે સાસરની માલિપા માણસ ચોંટી જાય એમ હાંગા આપા એક દી આ ગામના ટીમે સાસરની માલિપા પોતાનો દેહ ચોંટી ગયો છે. પણ કોઈ ન કરે એવું મેલડી કરે. જે પોતે માની જણી બેન માની હતી ને સાહેબ, એ દેવી પૂજક ની બાઈ માથે પાણીનું બેડું રહી ગયું છે ને પાણી ભરી ત્યાંથી આમ નીકળ્યા સાહેબ. પોતાના ગરીબ ઝૂંપડે જવા માટે માથે પાણીની હેલ ભરી છે. એક બાજુ માણા તંબે થયું છે, જોવે છે કે આને શું થયું, આને કોણ ઉખાડે, આને કોણ ઉભા કરે. ત્યારે દેવી પૂજક ની ઈ બાઈએ ભરેલી માથે હેલ રહી ગઈ છે ને કોઈને પૂછ્યું શું છે આ બધા ક્યારના ઉભા છે. જોવા ઉભેલા માણા હે દેવી પૂજક ની બાઈ ને એટલું કીધું, બેન માતાજીના ભુવા હતા ને રાખડી બંધી તો સાસરપુરી નું ઉભા થઈ ગયા, પણ જેનું નામ હાંગો છે ઈ માતાજીનું બાનું નથી એની માથે સાહેબ. પણ માતાજીના વિશ્વાસે સાસરની માલિપા દેહને લાંબો કર્યો ને, પણ ધરતીની માથે ચોંટી ગયા છે. હા હા, અને તેથી દેવી પૂજકની બાઈને પગથી માથા સુધી આમ શેરડો પડ્યો છે. મારો ભાઈ, મારો ભાઈ, એ સાહેબ માથે ભરેલી પાણીની હેલ હતી એને પડતી મેકી હાથની માલિપા હાડીનો શેડો લઈ પેલા તો પોતે વિચાર કર્યો કે મારો ભાઈ સોટી ગયો, કરું હું અમથી નભાઈ તો હતી, પણ મારી દેવીએ એક મને જીભનો માનેલ ભાઈ આપ્યો તો એ આજ સાસરની માલિપા સોટી ગયો સાહેબ. એ દેવી પૂજકની બાઈએ પોતાની દેવને યાદ કરી સાહેબ. ક્યાં જાવ, કોને કહો, મારા ભાઈને કોણ બેઠો કરે. પણ પોતાનો ધણી હતો ને મારી ઉગતાના પોરની મેલડીનો બાનાધારી ભૂવો હતો ભાઈ દેવી પૂજક. આ દેવી પૂજક જે બાઈ હતી એનો ઘરવાળો, એનો ધણી મેલડીનું જેની માથે બાનું હતું, પણ સાહેબ કેડ સુધી તો જેને મારી મેલડીના નામનો માથે સોટલો રહી ગયો. પોતાનો ધણી યાદ આવ્યો, પણ ક્યાં છે? એ તો વગડાની માલિપા દાંતણ કાપવા માટે ગયા છે. પણ પોતાના સાજન સાપરાની સામે જેને ગણગણતી દોટ ભેગી અને એક બાજુ મારી મેલડીને વાત રાખવી, પોતાનો ધણી ખંભે દાંતણનો બસકો રહી ગયો છે, હાથની માલિપા દાંતણું રહી ગયું છે ને વગડાની માલિપા બીજી પણ આવડા જેને દેવી પૂજકના દંગા કહેવાય. પોતાના ઝૂંપડે બે માણા ભેગા થયા પોતાના ધણીના ખંભાની માથે દાંતણનો બસકો હતો. આ બાઈએ હેઠો પછાડી અને બાવડું ઝાલીને એટલું કીધું હાલો હાલો, પણ ક્યાં લઈ જાવો છો? હે એ આજ તમને જોવા છે તમારી મેળવીને છોડી. પોતાના ઝૂંપડેથી પોતાના ધણીનું આમ બાવડું પકડીને ઢહેડીને ત્યાંથી ઉપાડ્યો. ક્યાં લાવ્યા? જે શોખની માલિપા હાંગા આપા જે સાંસદની માલિપા ચોંટી ગયા હતા ત્યાં લાવી અને માણાના ટોળાના એક બાજુ કરી અને પોતાના ગરીબ દેવી પૂજક સાહેબ પોતાના ધણીને આમ દેખાડીને ખંભે આમ તાપલી મારીને કીધું કે ઘણા દિવસેથી મેલડી કરો છો ને,
જો આજ તમારી મેલડીનું ભજન કર્યું હોય ને તમારી મેલડી બળુકી હોય ને તો આ મારો મામેરીઓ આ શોખની માલપા ફૂટો છે ને એને મેલડીને કયો વર્ષોથી મેલડી મેલડી કરો છો ને આજ તમને જોવાશે ને તમારી મેલડી નો જોવી છે તમારી મેલડી કેટલીક બળુકી છે જો તમારું ભજન હાસું હોય અને માથાના વાળ કેડ સુધી પોગે એટલા મેલડીના નામનો ભેખ પહેરીને રખડેશ ને આજ તારી મેલડીનું બળ દેખાડે મારો મામેરીઓ ધરતી માથે હૂતો છે સાહેબ દેવી પૂજકની બાઈએ આંખનો ટકોર કર્યો ને ત્યાં ઓલા ગરીબ દેવી પૂજકની આંખની માલપા આહુડું પડ્યું મારી ઉગતાની મેલડી આવી ગરીબ દેવી પૂજકની આંખમાંથી એક બેન ત્રીજું આહુડું પડ્યું સાહેબ ત્યાં પોતાના વડવાનું ધર્મ મારી મેલની દેવી પૂજકના ખોળિયાની માલપા આવી પણ કેવી આવી રત્નાભાઈ વિભાભાઈ જોગરાણા મારી બુટ ખોડિયાને મેલડીને 501 રૂપિયાથી સુંદડી ઓઠાડે એ મારી આપા હંગાની મેલડી સાસુ આપે છે પોતાની એ આંખની માલપાથી આહુડા ધરતીની માથે 3 આહુડા પડ્યા ને સાહેબ ત્યાં ગરીબ દેવી પૂજકના દંગાની માલિપા ક્યાંક કંડિયામાં બેઠેલી મારી મેલડી કંડિયાની માલિપાથી નીકળી ક્યાં જાય ઓલો ગરીબ દેવી પૂજક બે આંખોને બંધ કરી ઉભો ઉભો પોતાના વડવાને યાદ કરે અરે પોતાના વડવાના પુનરથને યાદ કરે પણ મારી મેલડીનો અવતાર પોતાના ગરીબ ખોડિયાની માલિપા આવ્યો હશે અવતાર આવ્યો એટલે ગામની વસ્તી બધા જોવે જોગરાના પરિવાર જોવે ભુવા ભક્તો જોવે એમ માથાના વાળ હતા એ માથે મોરનો કળા કરે વાળ ઊભા થઈ ગયા મોઢાની માલબાથી મારી મેલડીના નામનો ખમા એટલો શબ્દ સુજો સાહેબ
અને ત્યારે માણસનું ટોળું ઊભું હતું, એમાંથી કોઈ એટલું પૂછ્યું કોણ બોલે છે? ખાડ ખાડ દાંત કાઢીને તેની ગરીબ દેવી પૂજકના ખોળિયાની માલિપા મારી મેલડી એટલું બોલી ગઈ, મારી વસ્તી એ જમરાણા ગામના માનવી, આજે એક ગરીબ દેવી પૂજકના દંગાની એક તણખલા જેવી માતા મેલડી બોલો છું. ખસી જાવ, ખસી જાવ, ખસી જાવ. સાહેબ, માણસના ટોળાના બે ભાગ થઈ ગયા, પણ જેમ ચંડમુંડ નામના રાક્ષસને મારવા મારી ચામુંડા જેમ વિકરાળ બની હતી ને સાહેબ, અમરિયા દૈત્યને મારવા માટે જેથી મારી મેલડી નનામી બાળકી જેમ વિકરાળ બની હતી, એમ માથાના વાળ ઉભા છે અને ધીમે ધીમે સાસર ચાણેલું હતું, એની સામે દેવી પૂજકે ડગલા માંડ્યા હો સાહેબ. પણ ક્યાં જાય? હાંગા આપવાનું ખોડ્યું. માણા જેમ મરી ગયેલા માણાનું શબ પડ્યું હોય ને સાહેબ, એમ હજડબમ પોતાનું ખોડિયું પડ્યું હતું. ન્યા જઈ નીચે નમી અને લોટકો માણા જેમ નાનો એવો પાણો હાથમાં ઉપાડે સાહેબ, એમ માથું પકડી અને તેથી મારી મેલડી એટલું બોલી હતી, ખમા, એટલું બોલી હતી, ખમા, ખમા, એટલું બોલ્યા. સાસરની માલપાથી પોતાનો દેહ જે સોટી ગયેલો હતો એની મારી મેલડી ઉખાડી નાખ્યો. હાંગા આપણને ખબર નથી ઘટના શું બને, પણ સાહેબ હાંગા આપા અવળા મુખે ઉભા હતા ને વાયેથી દેવી પૂજકની મેલડીએ વાયેથી થાપો માર્યો. દાદા, દાદા, એ મારા માલધારી, આજુ દેવી પૂજકના દંગાની એક માતા મેલડી તારી વાહે ઉભી છે. સાહેબ આટલું જ્યાં બોલ્યા ને, આપાના વાહનની માલમાં જ્યાં થાપો લાગ્યો ને, દેવી પૂજકના ખોળિયામાં ઓતાર હતો એ બંધ થઈ ગયો અને મારા આપાના હાંગાના ખોળિયાની માલમાં મારી ખોળિયાની માલમાં માતાનો અવતાર હતો એ હમાઈ ગયો અને જે આપાને થાપો મેલડીના નામનો લાગ્યો ને આપાના ખોળિયાની માલમાં મારી મેલડી આવ્યો છે. અને તેથી આ વસ્તીએ પૂછ્યું કોણ છો? કે બાપ આ દેવી પૂજકના દંગાની માલપા એક કંડિયાની માલપા બેઠેલી મેલડી, એ મારી જોગરાણાની વસ્તી, આજ તમારો નેહડો મને મેલડીનો રૂડો લાગ્યો છે અને આજ થાપો માર્યો. જો સૂર્ય ને ચંદ્ર રે ત્યાં સુધી જો આજ થાપે મેલડી તમારી વસ્તીમાં ઉભી રહું ને તો એમ માનજો કે એક હાંગાના કર ભાગલે
ભગવતી માં મેલડી જોગરાણા પરિવારની વારે આવી છે ને બાપ, જાવ સૂર્ય ને ચંદ્ર રહે ને ત્યાં સુધી જોગરાણા પરિવારની વારે હું મેલડી કાયમ ઊભી રહી છે. પણ દુનિયાની માલિપા પાપથી પાછા રહેજો અને ધર્મથી ઢુકડાર્યો. દુનિયામાં લાંબી આંગળી કરો, તમારી આંગળી લાંબી થાય તો હામાનો સોટી જાવ ને, એ તો હું હાંગાની મેલડી સોટી. જો એક દુઃખની વેળાએ એક કદાચ એક થાપે તો મેલડી આજ કદાચ મારી જોગરાણા પરિવારની મારી પાસે આવી હોય અને આટલી બધી જોગરાણાની વસ્તીના આજ મારી બુટ ખોડિયાનો આવો નવરંગો માંડવો છે અને જોગરાણાની વસ્તીના ખોળીએ જો મારી આપા હાંગાની મેલડી નો આવે ને, એ તો તમારી ભક્તિની મારી પાસે ક્યાંક ભૂલ. એવી મારી મેલડી મારી હાંગા આબાની જોગણી દોઢિયા તીરસુલ માંડી અને બાપ આજ મારી બુટ ખોડિયારની હારો હારે જો પૂજાતી હોય પણ સાહેબ દેવ કોઈ દુબળી નથી જ્યાં મારો તમારો વિશ્વાસ દુબળો હોય ને એ દેવ દુબળી છે પણ સાહેબ આજનો જે માંડવો છે એ આજનો માંડવો છે ને મારી બુટ અને ખોડિયારની જીતનો માંડવો છે સાહેબ જોગણી કે મારા જડેલ પછી તારો ઈશ્વર આવે તોય ન ઉખડે મારી જોગરાણાની વાઢાળી બુટ ખોડિયાર એમ કે જો કદાચ અવળા હાથે હું દાણો દઈ દઉં ને એમ કહું આમ ને આમ થાય પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો મારો દાણો પાછો ન પડે
અમારા જનકભાઈ, કરશનભાઈ અને હાદળભાઈ, આ ત્રણેયના ઘીરે સાહેબ મારી બુટ વાઢાળી ખોડિયારે ભવે ભવનું મેણું ભાંગ્યું છે. ત્રણેયને એક સાથે દીકરા આપ્યા છે અને એ દીકરાનો માંડવા છે સાહેબ. એવા રઘુભાઈ, વિભાભાઈ, જોગરાણા પરિવાર એ 501 રૂપિયા આપીને મારી બુટ ખોડિયારને વધાવે છે અને સુંદરી સુનાવે છે. તાળીથી વધાવો ભાઈ, જોરદાર તાળીથી વધાવો. અને માતાજી જોગમાયા માયા આવું જો કામ કર્યું હોય આ જોગરાણા પરિવારના આંગણે, અને એટલો બધો જોગરાણા પરિવાર બેઠો છે. જોકે આ બધા ખૂબ આપ્યું છે દેશો, કારણ કે ભગવા ભેખનું સાહેબ ભાણું છે. અહીંની માલિપા સાહેબ મારી બુટ ખોડિયારને મેલડીની હાજરીની માલિપા જાજુ નહીં પણ ખાલી 2 મિનિટ ભગવતીના નામને અહીંથી સુંદરી કરવી છે. જે વડીલો ભાઈ બહેનો બેઠા છો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ ભગવતી મારી બુટ ખોડિયારના નામને અહીંથી સુંદરી કરવી છે. તો થોડી વાર લાઈન થી મારો બબલ્યો. પ્રથમ પેલો બોલ 501 રૂપિયાનો કોણ મારી જોગમાયા વાઢાળી બુટને ખોડિયારને વધાવે બાબે? એ સાહેબ નાનું મળશે પણ ટાણું નહીં મળે. આજ ભગવતી જોગમાયા આવું કામ કર્યું. અને અહીંયા સાહેબ ત્રણેય ભાઈઓના ઘરે મારી જોગમાયા મારી બુટ અને ખોડિયારે દીકરા આપ્યા છે ને સાહેબ. જનકભાઈના દીકરાનું નામ તુષાર, કરશનભાઈના દીકરાનું નામ યુવરાજ અને સાદુલભાઈના દીકરાનું નામ ગણેશ. સાહેબ મારી નવગણ ભુવાની વાઢાળી બુટ ખોડિયાર તો એમ કે ગઈ મારા નવગણ તો દુનિયાની માલભાઈ એકવાર મારા લીટાની માથે આવ્યો હતા. અરે તણીને નહીં પણ તરીના ખોળાની માલપા દાણા દેન જો તરીએની દીકરા નો તો દુનિયાની માલપા હું વાઢાળી બુટ ખોડિયાર વાઢાળી બુટ. દાનાભાઈ, ઘેલાભાઈ, જોગરાણા પરિવાર 501 રૂપિયા આપીને મારી બુટ ખોડિયારને સુંદરી વધાવો ભાઈ. તાળીથી અમને જોરદાર વધાવો. ફટાફટ અમારો બબલ્યો, ખાલી 2 મિનિટ લેવી છે. આ એક ભગવા ભેખનું સાહેબ ભાણું છે અને આજ ભાણાને સાહેબ ભરી જ દેવાનું છે. તમારા હાથની વાત છે સાહેબ. હા હા હા, એટલા બધા જોગરાણા પરિવાર બેઠા. થોડી વાર લાઈન થજો અમારો બાપ. વાહ વાહ, મોજ ભાઈ 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 ભાઈ. અમારે વેલા ભુવા હો સાહેબ. જોગરાણા પરિવારના વેલા ભુવા અહીંયા 501 રૂપિયા આપીને મારી બુટ ખોડિયારને સુંદરી વધાવો. તાળીથી જોરદાર તાળીથી વધાવો. મારી બુટ ખોડિયારને મેલડી અને જાજુ આવે બાપ. ભાઈ ભાઈ એ ફટાફટ, આમ તો જાજો સમય નથી લેવાનો આપણે. હા, મનીષભાઈ, રાહાભાઈ, જોગરાણા પરિવાર 501 રૂપિયા આપીને મારી બુટ ખોડિયારને સુંદરી ભાઈ ભાઈ ભાઈ. વાહ મોજ. પણ તેથી હું કે બા આવી જાઓ ફટાક આવી જાઓ મરવા. એ મારી વહમી વેળા એ મારી દિવસ લાગે દોયલા. એ આજ રાતને માથે પડી રા. એ મનડું એ મુજાતા મારી તારા મઢડે દોડિયા. એ મારી બુટ ખોડિયાર સુસી હોય તો આજ બોલાવે તારા એક દિવાલી દિવે એક દિવાલી દિવે અમારી કરતી મારા. એક દિવાલી દિવે અમારી કરતી મારા. એ રુદિયા મારા કુમારી જપુતારા.
ખોડિયાર માત કી મેલડી મહાત કી